હાલ ઈંડા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જે ટીનથી ભરપૂર ઈંડા હંમેશા જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે અને આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટથી લઈને વડીલો સુધી દરેક તેને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે। ખાસ કરીને શિયાળામાં તેને ખાવાથી શરીરને ગરમ રાખવામાં મદદ મળે છે અને અન્ય ઘણા ફાયદા પણ છે। પરંતુ શું તમે જાણો છો કે તેને વધુ માત્રામાં ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે? જેમ કે કહેવાય છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। ઈંડા સાથે પણ એવું જ છે। જો તમે સ્વાસ્થ્ય રહેવા માંગતા હોય તો દરરોજ ઈંડા ખાઓ છો તો તેના ઘણા ગેરફાયદા થઈ શકે છે। તો આવો જાણીએ વધુ પડતા ઈંડા ખાવાના કેટલાક ગેરફાયદા। તો કેટલીક વાર ઈંડા ખાવાથી એલર્જીક પ્રતિક્રિયાઓ પણ જોવા મળી શકે છે। મોટા પ્રમાણમાં ઈંડા ખાવાથી એનાફિલેક્સિસ જેવી બીમારી એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે અને એવામાં શ્વાસ લેવામાં તકલીફ, સોજો, ફોલ્લીઓ, ગરમી, છાતીમાં જકડીની લાગણી અને આંખો લાલ અથવા તો પાણીયુક્ત થવું જેવી લાક્ષણિકતાઓના લક્ષણ થઈ શકે છે અને આ લક્ષણો જો જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો। ઈંડામાં કોલેસ્ટ્રોલ હોય છે, તેથી જે ખોરાકમાં કોલેસ્ટ્રોલ હૃદય માટે ખતરનાક હોઈ શકે છે। વધુ પડતા ઈંડા ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનો સ્તર વધવા લાગે છે અને જે હૃદય રોગોને પ્રગટાવી શકે છે અને કાચા અથવા તો ઓછા રાંધેલા ઈંડા ખાવાથી સેલ્મોનેલા ચેપ થવાની શક્યતા છે અને આ બેક્ટેરિયા ઈંડા દ્વારા મરઘી અને અન્ય મરઘાથી ફેલાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।